તો ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈ અને હવે કોંગ્રેસ પણ આકરા પાણીએ જોવા મળી રહી છે અને પાલભાઈ આંબલિયા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સરકાર પર। તેમના દ્વારા એવું કહેવાય છે કે સરકાર ખેડૂતોને વહારે આવે, સરકાર જે સહાય પેકેજ ચૂકવી રહી છે તેનાથી ખેડૂતો સંતોષિત થાય તે પ્રકારના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે। પાલ આંબલિયા અત્યારે લડી લેવાના મૂડમાં, સરકાર ખેડૂતોને કંઈ જ આપવા નથી માંગતી તે સુધાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી ચૂક્યા છે। આ પહેલા પણ પાલભાઈ આંબલિયા વારંવાર આ બાબત દોહરાવી ચૂક્યા છે। પાક વીમા યોજના પણ સરકારે બંધ કરી હોવાની વાત પણ અહીં તેમના દ્વારા ઉલ્લેખવામાં આવી છે। ચલાણું હોય ને સહાયની અંદર એવું લાગી રહ્યું છે, હજી જાહેર નથી કરાતી પેકેજ, શું લાગે છે સરકારનો ઈરાદો? જો આ સરકાર છે ને ખરેખર ખેડૂતોને કંઈ આપવા માંગતી નથી। એના એક નહીં અનેક ઉદાહરણો છે। દાખલા તરીકે કેન્દ્રમાં જ્યારે લોકસભાની અંદર ખેડૂતોનું કેસીથી ધિરાણ 3 લાખથી 5 લાખ વધારવાનો નિર્ણય થયો, પણ ખેડૂતને આજની તારીખમાં પરિપત્ર મળ્યો નથી એટલે બેંક એને આપતી નથી। નંબર 2, વિધાનસભાની અંદર કૃષિ મંત્રી એમ કહે છે કે કોઈ નેનો યુરિયા કે નેનો ખાતર આપશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે, પણ કોઈ કરતાં કોઈ થયું નથી। તમે હમણાં જોયું હશે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જે વાત આવી તો એમાં પહેલાં લાભ પાચમની વાત કરી, પછી 1 તારીખની વાત કરી। ગઈકાલે ઓફિશિયલી એક પત્ર જે છે એ પરિપત્ર એક જે ભાઈએ ઓનલાઈન સરકારને જે અરજીઓ કરવાની હતી સ્વાગત કાર્યક્રમ કે એવા કાર્યક્રમમાં અરજી કરી, એમાં જે લેટર મળ્યો છે એમાં કહ્યું છે કે ખેડૂતોની 200 મણ મગફળી ખરીદશું, બરાબર છે। 1 તારીખથી ખરીદવાની વાત હતી, પણ આજની તારીખમાં કોઈ કરતાં કોઈ ખરીદી ચાલુ થઈ નથી। તો એ જ રીતે આ જે સર્વેની વાત છે, પહેલાં સરકારે એમ કહ્યું કે ખેતરે ખેતરે જઈને સર્વે કરશું, ખેડૂતોનો આક્રોશ ઊભો થયો એટલે પછી એણે એવું કહ્યું કે અમે ગામે ગામનું નુકસાન આખા ગામનું સંયુક્ત રીતે ગણશું। હવે ગઈકાલે મીડિયામાં ચાલ્યું, સળંગ ચાલ્યું કે આજે ખેડૂતોને રાહતનું પેકેજ આવશે, રાહતનું પેકેજ આવશે, પણ વાસ્તવિકતા એ છે કે સરકાર છે કંઈ આપવા માંગતી જ નથી। ટેકાના ભાવે ખરીદી એટલે મોડી કરે છે, જેટલી મોડી થાય એટલી આ બગડેલો માલ છે એ ખેડૂતો કાઢી નાખે। જે સારી મગફળી છે એ ખેડૂતો પોતાના દીકરા દીકરીના લગ્ન હોય કે વર્ષ દરમિયાનનું જે દેણું હોય તો એને ફરજિયાત આપવું પડે। એટલે સરકારનો ઈરાદો છે એ આપવાનો નથી, અને નથી આપવાનો એટલા માટે સરકાર મોડું કરે છે। સરકારને અમે બહુ સ્પષ્ટ કહેવા માગીએ છીએ, સરકાર કાન ખોલીને સાંભળી લે। આ હું નહીં, આ ગુજરાતનો ખેડૂત બોલે છે કે જો આ વખતે સરકારે કોઈ 5-25 હજારના સહાય પેકેજો જાહેર કર્યા તો ગુજરાતનો ખેડૂત નહીં અપનાવે।